વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. આજે તમારે ઓર્ગેનાઇઝેશન બિહેવિયરનું પેપર હતું. તો વિદ્યાર્થી મિત્રો, તે પેપર ખૂબ જ ઈઝી હતું અને આપણે જે પીડીએફ આપેલી હતી એમાંથી જ તમારે બધા ક્વેશ્ચન છે એ આવી ગયેલા હતા. તો હવે આપણે નેક્સ્ટ પેપરની વાત કરવાની છે. તમારે જે કાલે છે તો એના વિશે આપણે ચર્ચા વિચારણા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો તમારું જે પેપર છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ, તો આમાં તમારે ટોટલ 4 યુનિટ આવશે. એમાં 20-20 ના 2 દાખલા આવશે, એક 15 માર્કનો સમ આવશે અને ત્યાર પછી લાસ્ટમાં તમારે 15 માર્કની થિયરી આવશે વિદ્યાર્થી મિત્રો. તો હા, આ ચેપ્ટરમાં પહેલા આપણે શરૂઆતમાં થિયરી લઈ લઈએ છીએ. આ થિયરી છે તમારે ખાસ કરીને જવાની છે જેને અકાઉન્ટમાં એવું લાગતું હોય કે આપણે દાખલા નથી આવડતા, તો એના માટે આ થિયરીના ખાસ પ્રશ્ન આપું છું, એ તમારે ખાસ કરી લેવાના. આ 15 માર્કમાં તમારે પૂછાવાના છે. હવે એની અંદર આપણે આ યુનિટ 4 ની વાત કરું છું. તો એની અંદર પહેલું ડિફાઇન ધ મેનેજમેન્ટ ઓફ કંટ્રોલ સિસ્ટમ, ડિસ્કસ સ્કોપ, સંચાલકીય અંકુશ પદ્ધતિની વ્યાખ્યા આપો અને તેના કાર્યક્ષેત્રની ચર્ચા કરો. ત્યાર પછી ડિફાઇન પોઈઝન પોસ્ટિંગ, ડિસ્કસ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ. પોઈઝન એ પડતર પદ્ધતિની વ્યાખ્યા આપો અને તેના લક્ષણોની ચર્ચા કરો. હવે જે વિદ્યાર્થી ઇંગ્લિશ મીડિયમમાં છે તેને હજી ખાસ નોટિસ કરવાની છે. કેરેક્ટરિસ્ટિક્સ છે એને નેચર્સ અને ફીચર્સ બંને કહેવાશે, એટલે એ તમારે ખાસ એકવાર ટેલી કરી લેવું વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે એમાં થિયરીનો પ્રશ્ન આપી તો કે કન્સેપ્ટાઇઝ ટાર્ગેટ પોસ્ટિંગ, એક્સપ્લેન ધ ટાર્ગેટ પોસ્ટિંગ અપ્રોચ. લક્ષાંકિત પડતર પદ્ધતિનો ખ્યાલ સ્પષ્ટ કરો અને લક્ષાંકિત પડતરની પદ્ધતિનો અભિગમ સમજાવો. અને લાસ્ટમાં જે ચોથો ક્વેશ્ચન છે, એક્સપ્લેન ધ ચેલેન્જ એન્ડ સોલ્યુશન ઓફ ગવર્નમેન્ટ અકાઉન્ટ્સ. સરકારી હિસાબોના પડતરો અને ઉપાયો સમજો. તો ટોટલ વિદ્યાર્થી મિત્રો મેં તમને 4 પ્રશ્ન આપેલા છે. આ 4 માંથી તમારે ટોટલ 2 પ્રશ્ન અથવા તો 4 પ્રશ્ન તમારે અથવામાં પૂછાઈ શકે છે. એવી રીતે મેં તમને આપેલા છે, કારણ કે કંઈક તમને 5 માર્કમાં 10 માર્કમાં રીતે પૂછી શકે છે. એટલા માટે આપણે આ પ્રશ્ન તમારા માટે લીધેલા છે. અને 4 પ્રશ્નમાંથી વેરી મોસ્ટ ટાઈમ હોય વિદ્યાર્થી મિત્રો, તો આ પોઈઝન વાળો છે એ વેરી મોસ્ટ ટાઈમ રહેશે. અને સંચાલકીય અંકુશની પડતર, તો પહેલો ને બીજો ક્વેશ્ચન છે આવતીકાલની પરીક્ષામાં આવી શકે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ ઉપર જે નવા યુઝર્સ આવે છે તો તેને ખાસ નમ્ર વિનંતી છે કે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જેથી કરીને આવનાર તમામ વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરીએ 20 માર્કનો જે તમારા સમ છે. આ જે ચેપ્ટર છે રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોય, તો વિદ્યાર્થી મિત્રો આ તમને પીડીએફ અહીંયા જોવા મળશે. આ પીડીએફમાં તમારે જોઈ લેવાનો. આ સમ છે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે ખૂબ જ આઈએમપી સમ છે એટલા માટે. અને આમાં તમારે અમુક પ્રકારના સ્ટેટમેન્ટ છે કેપિટલ એમ્પ્લોય બનાવવાનું હોય છે. ત્યાર પછી આમાં ઓનર્સ કેપિટલ એમ્પ્લોય બનાવવાનું હોય છે, તો એ તમારે ખાસ એકવાર નોટ ડાઉન કરી લેવું. અધર ઇન્ફોર્મેશન તમને અહીં આપેલી જ છે વિદ્યાર્થી મિત્રો. ઓલ ઇન્વેસ્ટમેન્ટ આર ધ નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ધેર માર્કેટિંગ વેલ્યુ ઇઝ 16,000. તો અહીંયા તમારે જે વસ્તુ આપેલી છે એ તમારે ખાસ એકવાર રીડ કરી લે વિદ્યાર્થી મિત્રો, કારણ કે જો બધું રીડ કરવા જઈશ તો વિડીયો છે એ ખૂબ જ લાંબો બનશે એટલા માટે. અને તેવી જ રીતે આપણે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીને પૂછાય એવી રીતે એ જ સમ આપણે નીચે કોપી પેસ્ટ કર્યું છે. એબીસી લિમિટેડ નીચે આપેલી નાણાકીય પત્રકો અને અન્ય માહિતી પરની નીચેની વિગતો શોધો. તો અહીંયા તમને કુલ રોકાયેલી મૂડી પર વળતર દર શોધવાનું છે, ચોખ્ખી રોકાયેલી મૂડી પર વળતર દર અને શેર હોલ્ડરના ભંડોળ પર વળતર દર. તો અહીંયા તમારે ટકાવારી શોધવાના છે બધાના. તમારે કેપિટલ એમ્પ્લોય છે, ટોટલ કેપિટલ એમ્પ્લોય, પછી ઓનર કેપિટલ એમ્પ્લોય અને નેટ રિટર્ન કેપિટલ એમ્પ્લોય. તો આ બધા જે ફોર્મ્યુલા છે તમારે ખાસ એકવાર પાકા કરી લેવા વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશના અને ગુજરાતી બંનેના. અને ખૂબ જ દાખલો છે બહુ જ સહેલો છે પહેલો ચેપ્ટરનો. તમે ખાલી જસ્ટ એન્ટ્રી મેકીને આવો, સ્ટેટમેન્ટ બનાવીને આવો, ઓનર કેપિટલ અને આ જે મેનેજરિયલ પ્રોફિટ છે એ તમે બનાવી નાખશો તો પણ તમને ઇઝીલી માર્ક છે કવર થઈ જશે. અને અહીંયા તમારો આ જે પહેલો સમ છે એ કમ્પ્લીટ થઈ છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે સેકન્ડ સમ ની વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો સેકન્ડ સમ છે એ તમારે 20 માર્કનો છે. એ ચેપ્ટર તમારે આવશે અકાઉન્ટિંગ ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફ હ્યુમન રિસર્ચ. અને આ સમ છે એ ખૂબ જ કેલ્ક્યુલેશન પ્રમાણે જ હોય છે તમારે કરવાનો. અને આમાં તમારે મેથડ શોધવાની છે. સેપરેશન મેથડ છે, રિપ્લેશન મેથડ છે અને ફ્લક્સ મેથડ છે. તો આ બધા મેથડના તમારે ખાસ ફોર્મ્યુલા પાકા કરવાના. અને સેમ એ આપણે ગુજરાતીમાં પણ મૂકેલો છે, એટલે જેથી કરીને તમે એનાલિસિસ કરી શકો છો અને તમને આઈડિયા આવે છે. અહીંયા વિભાજન પદ્ધતિ, રિપ્લેસમેન્ટ પદ્ધતિ, ફ્લક્સ પદ્ધતિ તમને આપેલી છે. ત્યાર પછી આ તમારું યુનિટ છે એ કમ્પ્લીટ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 3 છે એમાં ટોટલ આપણે 2 દાખલા લીધેલા છે.
કારણ કે આમાં તમારે બે મેથડના સમ પૂછાશે એટલા માટે, અને બંને સમ છે એ બહુ ઇઝીલી હોય છે. તમને જે મેથડ આવડે છે એ તમે કરી લેશો તો ચાલશે. અને આમાં તમારે પીવી રેશિયો શોધવાનો છે, સેલ્સ એટ બીઈપી, ટાર્ગેટ પ્રોફિટ એન્ડ રિક્વાયર્ડ ધ સેલ્સ ટુ ગેટ ટાર્ગેટ પ્રોફિટ અને માર્જિન ઓફ સેફ્ટી. તો આ તમારે ચાર મેથડના તમારે ખાસ ફોર્મ્યુલા કરવાના છે, એટલે જેથી કરીને તમને ખૂબ જ સમ છે ઇઝીલી પડી જશે. અને યુનિટ નંબર 3 છે એ ખૂબ જ ઇઝીલી છે, અને તમને 15 માંથી 15 માર્ક પણ આવી જાય એવું છે. સેમ આપણે ગુજરાતી મીડિયમના વાત કરીએ તો સેમ ઈ જ સમ છે, તમારે બેઠો જોઈ લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી એમાં આપણે એક સમ મૂકેલો છે એ પર્સન્ટેજ વાળો છે વિદ્યાર્થી મિત્રો. 16% લેવલ ઓફ પ્રોડક્શન કેપેસિટી આપેલું છે. તો આ સમ પણ છે એ તમારે એકવાર પ્રેક્ટિસ કરવી. 16%, 80% અને 100% ઓફ પ્રોડક્શન ઓફ કેપેસિટી આપેલું છે. તો ટોટલ કોસ્ટના તમારે આ બધું કરવાનું રહેશે. અને સેમ એ સમ છે એ તમને લાસ્ટમાં તમને બે સમ આપેલા છે. તમને જે ઈઝી લાગે છે વિદ્યાર્થી મિત્રો તમારે દાખલો કરવાનો રહેશે, અને જેથી કરીને તમારે આ સમ છે એ આરામથી તમારે 15 માંથી 15 કવર થઈ જાય છે. અને લાસ્ટમાં કીધું છે ઉપરની વિગતના આધારે 60%, 80%, 100% ઉત્પાદન ક્ષમતાને કંપની દીઠ કેટલો નફો મેળવી શકે છે તે દર્શાવતું પત્રક તૈયાર કરો. અને અહીંયા તમારે છે એ અકાઉન્ટનું પેપર છે આવતીકાલે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સેમ ફોરમાં જેટલા વિદ્યાર્થી હશે એમાં સબ્જેક્ટ વાઇઝ બધા લોકો અલગ અલગ સિલેક્શન કરેલા હશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો જો તમારી જાજી કોમેન્ટ હશે તો એ ઉપરથી આપણે વિડીયો બનાવવાનો રહેશે. કારણ કે ઘણા લોકોએ થિયરી રાખેલી હોય છે, HRM હશે, ઘણા લોકોએ અકાઉન્ટ રાખેલું હશે, તો અલગ અલગ મેથડ હશે. તો તમે જે પ્રમાણે જાજી મેક્સિમમ તમે જે કોમેન્ટ કરશો સેમ ફોરમાં અત્યારે એમકોમમાં, એના બેસ ઉપર આપણે છે એ વિડીયો તમને અપલોડ કરવામાં આવશે. અને મેક્સિમમ તમે આ વિડીયોને જોવો છો તો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલને લાઈક કરી દો અને સાથે સબસ્ક્રાઇબ કરી દો, એટલે આવનારા તમામ વિડીયો છે એ તમને નોટિફિકેશન દ્વારા છે એ તમને ઝડપથી મળી રહે, અને ઝડપથી તમે એનું સોલ્યુશન કરીને તમે ફટાફટ દાખલા ગણી લો, અને જેથી કરીને તમારું પેપર પણ ઇઝીલી બની જાય અને તમે એક સારા માર્કે પાસ થઈ જાઓ. અને વિડીયો જો તમને પસંદ આવે છે તો મેક્સિમમ લોકોને પણ તમે શેર કરો, અને અન્ય વિદ્યાર્થીને જાણ કરો કે આપણી યુટ્યુબ ચેનલ છે જે શ્રી ગણેશ ક્લાસીસ, તે લોકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આઈએમપી ક્વેશ્ચન આપે છે, અને છેલ્લે તમને ખૂબ જ ઇઝીલી આરામથી છે એમાંથી ઉપયોગી બને છે, અને તમે પાસ પણ થઈ જાઓ છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું જે આ છે એ કમ્પ્લીટ થઈ છે. અને જે વિદ્યાર્થી મિત્રને આપણે આ સમની પીડીએફ જોતી હોય છે તો તે અહીંયા આપણા પીએમસી નો નંબર આપેલો છે 8866512094, તેના ઉપરથી તમે આ પીડીએફ મંગાવી શકો છો. પરંતુ તમારે તમારું નામ, તમારી કોલેજનું નામ, જો તમે એક્સટર્નલ કરો તો એક્સટર્નલ લખજો, એટલે જેથી કરીને તમને છે આ પીડીએફ તમને મળતી રહે છે. આઈએમપી સમની જે હશે પીડીએફ એ તમને આવતીકાલે અથવા તો મેક્સિમમ ટાઈમમાં અમે તમને પીડીએફ છે એ પ્રોવાઈડ કરી આપશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ વિડીયો છે એ કમ્પ્લીટ થઈ છે, અને આવતીકાલના પેપર માટે દરેક વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક છે. અને આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.